આ પાછળનું જે છે ને હજી બધું એમનું એમ જ પડ્યું છે. પહેલાં જે રીતે તમે ટ્રકમાંથી જોયું હતું ને એવી રીતે ટ્રકની નીચે હોપર ને પછી એલિવેટરથી બટાકા બહાર આવે. અહીંયા પહેલાં જે ચાલતું હતું ને અહીંયા ખાલી 16 ટન જ ચાલતું હતું, 16 ટન બટાકા જ કરી શકતા હતા. હવે ત્યાં જે કરી રહ્યા છે 40 ટન કરી રહ્યા છે, એટલે ડબલ કરતાં બી વધારે કેપેસિટી. દેટ્સ વોટ યુ હેવ ટુ મૂવ. અહીંયા કેવું છે કે લેન્ડના પ્રાઇસીસ ઉપર જતા રહ્યા છે, એઝ વેલ એઝ અમે અહીંયા એક્સપાન્ડ નતા કરી શકતા. અમારો જેટલો શેડ છે ને મારે એટલું આને એક્સપાન્ડ કરવું હોય ને તો મારે ત્યાં સુધી જવું પડતું હતું, પણ પછી મારા ટ્રાન્સપોર્ટના બધા બહુ લફડા થતા હતા, એટલે વી કેન્સલ થઈએ. કંપની પાસે અહીંયા છે એઝ અ વી સે 10 to 15,000 એકર જમીન છે. અહીંયા આસપાસ બધી ઘણી બધી જાતે તમે સામેની સાઈડ એક્ઝેક્ટ જે તમને દેખાય છે ને અત્યારે પટેટો ગ્રો કરેલા છે ત્યાં આ ઉગી રહ્યા છે. આ રેડી થશે ઓક્ટોબર એન્ડ સુધી રેડી થઈ જશે અને પછી વી કેન ટેક ઇટ આઉટ. અને ગ્રો કર્યા છે ઓલમોસ્ટ 7 થી 8 વીક થયા છે. 7 થી 8 વીકમાં એના છોડાવવાના સ્ટાર્ટ થઈ ગયા, કારણ કે અત્યારે વેધરમાં થોડું વરસાદ બી પડે છે ઠંડીના કારણે, પણ અત્યારે હજી બી પાક છે ને આટલો ઊંચો થઈ જવો જોતો તો હજી થયો નથી. પણ ફ્રોસ્ટ કહેવાય અહીંયા જે ઠંડી કહેવાય એના કારણે પાક એટલો બધો નીકળે નહીં, બહુ ધીમો સ્લો ગ્રો થઈ જાય એની અંદર. આ અત્યારે અહીંયા બટાકા છે, તમે હેલિકોપ્ટરના જે સાઉન્ડ સાંભળો છો ને ઘણા બધા અહીંયા એવી રીતે છે કે અહીંયા જગ્યા જ ના હોય કે વેટ હોય તો એના કારણે એ લોકો દવાઓ ના કહેવાય પણ જે ફર્ટિલાઇઝર્સ ને બધું હોય ને એ બધું એનાથી છાંટે. કારણ કે વરસાદ એટલો બધો પડતો હોય ને કારણ કે ફર્ટિલાઇઝર પાણી જોડે મિક્સ કરીને નાખવું પડે. હવે એટલો બધો પડતો હોય તો વધારે તમે નાખવા જાઓ ને તો એ પાછું તકલીફ પડે કે એમાં ડિસીઝ થઈ જાય. પાણી બી વધારે નાખો ને તમે એક્સેસ આપણા હાથ પાણીમાં રાખે કેવા ફૂગાવા લાગે, સેમ વસ્તુ એને બી થાય. એટલે એ લોકો શું કહે કે ખાલી ફર્ટિલાઇઝર પૂરતું જેટલા એરિયામાં છાંટે, એટલે કે મગજમારીને અમે લોકો ડાયરેક્ટલી એવી રીતે નથી કરી શકતા કારણ કે ફર્ટિલાઇઝર અમારે મિક્સ કરવું જ પડે. એટલે પહેલામાં ઓછા માત્રામાં જાય, જ્યારે આમાં નાખવું હોય તો અમારે વધારે માત્રામાં પાણી નાખવું પડે. તો અત્યારે ઘણી બધી જગ્યાએ આવું ચાલે. અને બીજી વસ્તુ એ બી થાય છે ઘણી વખત કે વેટ એટલું બધું હોય ને કે તમારા મશીનરીઓ અંદર જઈ ના શકે, બેસી જાય, દબાઈ જાય, માટી ભીની હોય ને બહુ વધારે, એટલે હેલિકોપ્ટરને અહીંયા યુઝ થાય. રીઝન બિંગ એ છે એ થોડીક એક્સપેન્સિવ છે, પણ ઘણી વખત કેવું હોય કે ભાઈ તમારી પાસે વચ્ચે જગ્યા પડે અને તમારી પાસે માલ જ ન હોય કોઈ પ્રી પેક કરવા, તો દે હેવ ટુ બી ડુ ઇટ. કારણ કે પ્રાઇસ તમને મળી જ જશે. કારણ કે આજે જે મને પ્રોબ્લેમ પડી રહ્યો છે ને એમાં બીજા 10 જણને પ્રોબ્લેમ પડશે, પાણી એટલું બધું પડ્યું હોય તો. એટલે વી હેવ ટુ બી કન્ટિન્યુઅસલી પ્રોડક્શન કીપ ગોઈંગ. ડઝન્ટ મેટર, વી હેવ ટુ સ્પેન્ડ મોર, વી હેવ ટુ સ્પેન્ડ મોર. આજે તમે મારા કસ્ટમર હોય તો આઈ કાન્ટ સે ટુ યુ કે ભાઈ કાલે હું તમને ખાવાનું નહીં આપું, તમારે 4 દિવસ ભૂખ્યા રહેવાનું, કારણ કે મારો ક્રોપ રેડી નહીં. આઈ હેવ ટુ બી કન્ટિન્યુઅસલી ડુ ઇટ. જો વર્ષમાં 4-5 દિવસ હું આવી રીતે શોર્ટકટ મારું ને તો નેક્સ્ટ યર મારી પાસે કોન્ટ્રાક્ટ ન આવે. ઇમ્પ્લોયમેન્ટ હીરો કરીને અમારી સિસ્ટમ છે. અમે પહેલાં અહીંયા ક્લોક ઇન કરતા હતા કે તમારી ફિંગરપ્રિન્ટ તમે જ્યારે આવો ને ત્યારે તમારા ફિંગરપ્રિન્ટ અડો ને તો જ તમારું ઓન થાય, કારણ કે બધાના ફિંગરપ્રિન્ટ્સ અલગ અલગ હોય. તો પહેલાં એવું હતું કે ભાઈ આની અંદર તમે ક્લોક ઇન કરો ને તો જ તમે અંદર ગણાય તમારું, પણ જો તમારી ફિંગર્સ ન સ્કેન થઈને તો તમારું ન ગણે. પછી અમને ખબર કે તમે કામ કર્યું તો અમે લોકો છે. હવે અત્યારે નવી સિસ્ટમ જે લાવ્યા છે ને આ સિસ્ટમની અંદર કેવું છે કે તમારા ફોટા સાથે પડે, ફોટો બી અહીંયા આની અંદર ફોટો છે, અહીંયા કેમેરો આઈપેડ જ છે. એક આ સિસ્ટમ છે કે ભાઈ આની અંદર બધું જ તમારું આની અંદર જ આવી જાય, એટલે તમારી પાસે આવી એક એપ આવી જાય. મારી એપ થોડી ડિફરન્ટ છે, બટ બીજા બધાની એપ હોય કે જેવી રીતે આવી સ્વેક કરીને એપ હોય, એમ્પ્લોયમેન્ટ હીરોની જ હોય, પણ એની અંદર તમારે જેવી રીતે તમે આજે નથી આવવાના કે તમારે લીવ ફોર્મ ભરવાનું છે, બધું ડિજિટલ થઈ ગયા, કોઈ પેપરથી નહીં, કશું જ નહીં. એટલે હવે આમાં હું એમ કહું કે ભાઈ મારી લીવ રિક્વેસ્ટ મારે બધાની અપ્રૂવ કરવાની હોય એ હોય આની અંદર, પણ આની અંદર મને બધી લીવ રિક્વેસ્ટ મળી જાય કે ભાઈ મારી પાસે કેટલા લીવ એન્યુઅલ અવર્સ પડ્યા. એન્યુઅલ અવર્સ એટલે 300, પછી પે સ્લિપ્સ આવી જાય, બધું જ આની અંદર આવી જાય, બરાબર. રોસ્ટર્સ આવી જાય, મારી લીવ આવી જાય, સર્ટિફિકેટ્સ મારા જેટલા હોય બધું આની અંદર. એટલે એક મોબાઈલ એપની અંદર છે ને જ્યારે તમે અહીંયા સ્ટાર્ટ કરો ને તો તમારા જેટલા બી સર્ટિફિકેટ્સ લાઇસન્સ બધું આની અંદર જતું રહે અને ઓટોમેટિકલી અમારા સિસ્ટમમાં આવી જાય અને સિસ્ટમમાંથી તમારા એપમાં બી આવી જાય. કાલે ઉઠીને તમે કહો કે મેં નવું ફોકલિફ્ટ લાઇસન્સ લીધું છે, તમારે ખાલી આની અંદર નાખવાનું તો એવરી વન કેન સી. એવું નહીં કે ભાઈ તારે બધાને અલગ અલગ આપતા જવાનું. પ્લસ આની અંદર આ જે છે ને આ અહીંયા તમે એકવાર ક્લોક ઇન કરો ને અને આમાંથી તમે આવી આ ગ્રાઉન્ડમાંથી આવી રીતે કાઢેલી હોય, આવી રીતે માટીવાળી હોય, એમાં આવી રીતે એનું ઘાસ બી આવી ગયું એની ઉપર, અને આ રીતની કેરેટ આવે. આ લોકો શું કરે કે આને અહીંયા ઉપર બીન દેખાય છે, અત્યારે કદાચ બ્રેકડાઉન થયું છે એટલે આ બીન છે ને બીનમાં નાખે, અહીંયા બીન ઉપર લગાડે અને એ આ રીતે વેડ હોપર હોય એની અંદર જાય, બરાબર. અને આ બધી પહેલાં શું કરે કે એની ઉપરની જે માટી હોય ને ઓટોમેટિકલી નીકળી જાય, પાણીમાં જાય, બ્રશ નહીં કરવાની, પાણીમાં જાય ને એટલે નીકળી જાય. હબીબ આ બેટ જે હોલવાળો છે ને એમાં શું કરે કે રોક્સ હોય કે નાના પીસીસ ઓફ કેરેટ હોય બધા નીચે ડ્રોપ થઈ જાય, બરાબર. એના પછી અહીંયા આવી જાય કશું નથી હોય ને એ બધી આમ વાઇબ્રેશન થાય એટલે આ બધી સીધી થઈ જાય, આમ થઈ જાય, એટલે આ બધી સીધી. આ મશીનમાં જવા માટે અમારે સીધી કેરેટ જોઈએ, બરાબર. એના પછી અહીંયા ગેપ છે આટલો, અહીંયા આ ઉપરની. એમાં કેવું હોય કે એની કાઇન્ડ ઓફ કેરેટ છે એ અમારે ક્યાંય યુઝ નહીં કરવાની, એ અહીંયાથી પડી જાય નીચે અને એ વેસ્ટ બેલ્ટમાં જતી રહી જાય.
રીઝન આ છે, એટલે કે આ મશીનોમાં જવાની, કારણ કે આ મશીન બી કાઢી શકે છે, પણ હું જેટલો ફ્લો એમાં નાખું ને એટલું બી મશીન સ્લો થઈ જાય. 10 ટનમાંથી અડધો ટન આવી કેરેટ હોય તો મારે 3.5 9 ટન જ નીકળવા, તો આ મશીનની કેપેસિટી સ્લો ના થાય. બરાબર. એના ક્રાઉન લખેલું છે, આ બધા જે છે ને એવી રીતે અલગ અલગ આના પેરામીટર્સ છે. ક્રાઉન એટલે આને ક્રાઉન કે આ લોકો. પછી આ સ્પ્લિટ એટલે આમાં જો ડેમેજ હોય એટલે આ બધા પેરામીટર આમાં સેટ કરેલા છે બધા મશીનોમાં. એન્ડ ડિફેક્ટ એટલે અહીંયા કોઈ ડિફેક્ટ હોય કે તૂટેલું હોય તો એ બી મશીન જોઈ શકે છે. બ્લેક સ્પોટ, ગ્રે ડેમેજ, આ બધા ડેમેજના ઇનપુટ છે. એના પછી છે લેન્થ, એટલે આ આની કેરેટની લેન્થ, આ બધાની અલગ અલગ લેન્થ છે, તમે અંદર જોઈ શકો છો. બરાબર. બધાની અલગ અલગ લેન્થ. એના પછી ડાયામીટર એટલે આ ડાયામીટર થાય, અમુકના મોટા અમુકના નાના, એની પર બી અમારે કેરેટ ડિફરન્ટ કરવાની. એના પછી બ્રોકન, એટલે હવે આમાં કેવું હોય કે અમુક કેરેટ અમારે બ્રોકન ચાલી જાય, અમુકમાં જે રીતે બુલીઝમાં એ લોકો થોડી બ્રોકન ચાલે. બ્રોકન એટલે અહીંયાથી થોડી ડેમેજ હોય. હલ્દીમાં નથી ચલાવતા, કોલ્સમાં નથી ચલાવતા. શેપ થોડો અનઇવન શેપ હોય ને કેરેટનો તો એ બી એ અલગ કરે. એટલે આ જો એને દેખાય ને કે આ સ્ટ્રેટ કેરેટ નથી, અને એમાં તમે લખાડી શકો કે કેટલા પર્સન્ટેજ સુધી બેન્ડ ચાલે કેરેટમાં. પછી શી શેપની અત્યારે કેરેટ નથી. ગ્રીન શોલ્ડર એટલે અહીંયા આખું બધું ગ્રીન, આને આ તો ગ્રીન અંદર એના ટોપ છે, આખું ગ્રીન હોય ને અહીંયા ઉપર બી એને ગ્રીન. હવે એક ગ્રીન થવાનું કારણ બી સનલાઇટ છે. તમે કેરેટ જો થોડી પોપઅપ બહાર જઈએ સનલાઇટ પડે ને એ પ્રોડક્ટ તો આખું ગ્રીન થઈ જાય. બરાબર. ડબલ્સ એટલે મેં તમને જ્યારે પહેલી કેરેટ કાઢેલી તો એમાં ડબલ આમ ગયેલી હતી, એને ડબલ્સ કહે. એટલે એ કેરેટ બી આમાં ચાલે નહીં, એટલે એ ડિફેક્ટ છે. પછી મલ્ટિપલ રૂટ્સ એટલે હવે આની નીચેથી બી એવી રીતે ગ્રો થયેલી, અહીંયાથી બી બહાર ગ્રો થયેલું, એને રૂટ્સ એ બધી ના ચાલે. આમાં થોડુંક સિમ્પલ છે. આમાં જો ને કેરેટ બધી આ જ કલરની હોય છે, બધું એક જ જરથી ડિફેક્ટ હોય છે, બીજું કાંઈ નથી. આ કેરેટ જે છે ને એના પછી આ બેલ્ટ ઉપર જાય છે. આ બેલ્ટમાંથી જેવી જાય ને તો આમાં કેમેરાની સિસ્ટમ અલગ છે. જ્યારે તમે પહેલાંમાં જોયું તો બધી ઉપર કેમેરા છે. આની અંદર કેમેરા અહીંયાથી બી છે, અહીંયાથી બી છે, અહીંયાથી બી છે, ઉપરથી બી છે. એ લોકો શું કરે, બધા આનો ડાયામીટર બી ચેક કરે, આનું બી લેન્થ બી ચેક કરે. એક કેરેટ છે ને આમ પાસિંગ થાય, અહીંયા કેમેરા આમ જોતા હોય એટલે પાસિંગ થાય, એટલે એને ખબર પડી હવે ગેપ આવે, એટલે કે દેટ્સ વોટ ધ કેરેટ ઇઝ લેન્થ. બેન્ડ હોય એટલે આ બી ટર્ન બી થાય છે, એનો બેલ્ટ એવી રીતે છે, ટર્ન બી થશે, એટલે દે કેન ટેક ધ પિક્ચર્સ. આ મશીનની કેપેસિટી જે છે આ મશીન છે ને ઓલમોસ્ટ દે કેન ડુ મેક્સિમમ લાઈક 10 ટન્સ અવરલી 10 ટન્સ જ કરી શકે. એટલે બંને ભેગા થઈને 20 ટન કરે છે અત્યારે. દેટ્સ વોટ દે કેન ડુ. કેરેટની આમાં તમને 20 દિવસની તમને લાઈફ સાઈલ મળે. આનું રીઝન એ છે કેરેટને ક્લોરિનમાં વધારે રાખવાનું થોડું ઘણું કારણ જ આ છે કે ભાઈ એ લાંબી, કારણ કે કેરેટ એવી કોમ્યુનિટી છે ને હાર્ડ હોય, આ પાણી પીતું ના હોય, એટલે લાંબી ચાલતી હોય આમાં. હવે આ જે ન્યુટેક પ્રોસેસિંગ ઇન્ડિયા જે છે ને ઓસ્ટ્રેલિયા એનો ડીલર છે, પણ ધીસ ઇઝ ઓલ મશીન DNL. આ બી બહુ મોટી કંપની છે ન્યુટેક. તમે લોકો સર્ચ કરશો ને DNL ની ન્યુટેક આ કંપની છે. સબ્યુજ આ જે તમને લેઝર દેખાય છે એ પક્ષીઓ માટે હોય, કે એ અંદર આવીને બેસી ના જાય પક્ષીઓ, એટલે આ લેઝર કન્ટિન્યુ મશીન છે એ હાલતું જ રહે ઓટોમેટિક. આ બધી લેન્ડ કંપનીની છે. આ બાજુ બધી ક્રિકેટ ગ્રાઉન્ડ આરામથી અહીંયા બની જાય. કાઢીને પછી આ જે મશીનો છે ને એ બધું કાઢીને આ બધા મડ કાઢીએ તમે એમાંથી, અને એ બધા પાછા ભરીને કાં તો રસ્તા પર નાખીએ, કાં તો પછી છે ને કે જે એક કંપની જે બધું લઈ જાય છે. કારણ કે અમારે પછી આનું કોઈ મતલબ જ નથી રાખવાનો. આ બાજુ પાછળ જાઓ ને તો ગોલા રિવર કહે છે, ઓસ્ટ્રેલિયાની જ રિવર છે એ ગોલા રિવર. તળાવથી સુકાયેલી છે, પાણી નથી એમાં કાંઈ. બરાબર. નાખવાનું ઉપરનું ટોપ કાઢી નાખવાનું. હવે આ કેરેટ જે છે ના હું આને માર્કેટમાં મોકલી શકું ના ક્યાંય મોકલી શકું. હવે આનું શું કરું છું, આનું ટોપ કાઢી નાખું. જે હમણાં મેં તમને કીધું ને આની અંદર વચ્ચે જો પેલું હાર્ડ હોય એ હાર્ડ હોય, એટલે આમાંથી પાણી જલ્દી નથી જતું. હવે આ કેરેટ જે છે ને હું આને ખાલી પીલ કરી નાખું ને તો આટલું જ ખાલી ખરાબ છે, એની નીચે કશું જ ખરાબ નથી. ઠીક છે. પણ તમે દેખો ને આજે આવી રીતે, કારણ કે અહીંયા અમે લોકો સ્કીન નથી કાઢતા, દેખો ને તો એ લોકોને એવું લાગે કે ભાઈ આ રોટન છે, કોઈ અડતું નથી. આ જ બધી કેરેટ અમે લોકો હવે આ ટોપ કાઢી નાખીશ અને પ્રોસેસિંગમાં મૂકીશ. એ લોકો શું કરે કે જે તમે સબવેમાં અને અંગ્રેજીમાં અને બધામાં જાઓ ને, એ લોકો કાં તો આ પીસીસ હોય, કાં તો એની શેડેડ કહેવાય ચીઝની જેમ શેડિંગવાળી ચીઝ હોય, એને નાખીને અને કાઢી નાખે અને એને યુઝ કરી લે. વન્સ યુ કટ ઇટ યુ કાન સી એનીથિંગ. અમુક બચી ગયા છે એ મેન્યુઅલી થાય. આ લોકો એ લોકો કાઢી નાખે, અમારે નહીં કાઢવાનું. જો આ રહી ગયું ને
આ બધા ખરાબ ગાજર છે જે અહીંયા વેચાય. क्योंकि बंदे को पिकअप करने के लिए मिलता है, पिकअप भी कर सकते हैं, आपको बैग भी लेनी पड़ती है. और यहाँ पे एक कैरेट 2 कैरेट भी ले सकते हो, वहाँ पे आपको 1 किलो लेना ही पड़ेगा. ये भी सेम है, जो अंडर वेट ओवर वेट आता है वो निकालते हैं, वापस ओपन करते हैं, वापस हम लोग ड्रीप पैक करके उसको ड्रीप बढ़िया લોકોની ઓછી છે પણ યુ કેન કીપ ઇટ લોંગર, દેટ્સ નો પ્રોબ્લેમ. અને આ રીતે ક્રેટમાં પેક થાય અને આ રીતે બસ દેટ્સ ઇટ. આમાં કોઈ ચીજ અમે ના મૂકી શકીએ કાંઈ નહીં. દેટ્સ ઇટ. આ તમે એડિલેડ ને પછી બીજે ક્યાં મોકલો? એડિલેડ જાય, વિક્ટોરિયામાં જાય, એટલે મેલબર્ન, સિડની બધે જાય, પણ પર્થ નહીં. પર્થ નથી મોકલતા. પર્થમાં પોતે એ લોકો અહીંયા છે ને એવું કે પર્થ એટલે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા એક અલગ જ કન્ટ્રી છે ઓસ્ટ્રેલિયા. એ લોકોની પાસે એમના આ પેકિંગ થાય આ રીતે ગેરેન્ટી અહીંયા કને ગાજરના 20 દિવસ સુધી ના બગડ્યા. હવે જશે કોલ્ડ સ્ટોરેજમાં ગાજર.